હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. માર્કેટમાં ઘણા બધા માણસોને એમ થતું હોય કે માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ કામ કઈ રીતે કરે અને કોને કહેવાય ફેર વેલ્યુ ગેપ. ઓકે મિત્રો, સૌથી પહેલા તો ફેર વેલ્યુ ગેપ એક એસએમસી નો પાર્ટ છે. એસએમસી સિરીઝ આપણે સ્ટાર્ટ નથી કરી, પણ હું તમને આ વિડીયોમાં નાનું એવું ઇન્ટ્રોડક્શન આપું છું કે ફેર વેલ્યુ ગેપ હોય છે શું, એકચ્યુઅલીમાં વર્ક કેવી રીતે કરે છે. ઓકે, હું આવી રીતના તમને બધી આ વિડીયોમાં એક્સપ્લેન કરવાનો છું. ઓકે, તો મિત્રો, જો તમને આ વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, ને મિત્રો, નેક્સ્ટ વિડીયો કેમાં બનાવવું એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ઓકે, જો મિત્રો, ફેર વેલ્યુ ગેપ હંમેશાના માટે મોટા ટાઈમ ફ્રેમમાં માર્ક કરવો, જેથી તમારો ફેર વેલ્યુ ગેપ કન્સિડર થાય અને કામ કરે. ઓકે, કારણ કે નાના ટાઈમ ફ્રેમમાં ઘણા બધા ફેર વેલ્યુ ગેપ બનતા હોય છે. જેમ કે તમે જોઈ શકો છો, અહીંયા એક આ 1 અવરની કેન્ડલ છે. આમાં માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ બનેલો છે, રાઈટ? હવે આ ફેર વેલ્યુ ગેપ 15 મિનિટમાં કેવો બનેલો હશે? મિત્રો, આ ફેર વેલ્યુ ગેપ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ઘણા બધા હશે, રાઈટ? જો તમે જોઈ શકો છો, 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આ ફેર વેલ્યુ ગેપ કેટલા બધા છે, રાઈટ છે ને? માર્કેટમાં વન વે મોમેન્ટમ આવ્યું છે, કેટલા બધા ફેર વેલ્યુ ગેપ બનાવ્યા છે. એટલે મિત્રો, આપણે આમાં એ જોવાનું છે કે કયો ફેર વેલ્યુ ગેપ કન્સિડર થાય છે અને કયો ફેર વેલ્યુ ગેપ કન્સિડર થતો નથી. કારણ કે માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ ગોતવા માટે ઘણા બધા સ્ટ્રક્ચર હોય છે, બ્રેકઓફ સ્ટ્રક્ચર હોય છે, ઇન્ડ્યુસમેન્ટ હોય છે, ચેન્જ ઓફ કેરેક્ટર હોય છે. આ બધી વસ્તુ એક એસએમસી નો પાર્ટ છે, રાઈટ? આ એસએમસી ના પાર્ટમાં આપણે આ બધી વસ્તુ શીખવાની છે. ત્યાંથી માર્કેટનું સ્ટ્રક્ચર બદલાય છે, કયો આપણે ઓર્ડર બ્લોક કન્સિડર કરી શકીએ છીએ. ઓર્ડર બ્લોકમાં પણ ઘણા બધા બ્લોક આવતા હોય છે, મિટિગેશન બ્લોક આવતો હોય છે, એડવાન્સ ઓર્ડર બ્લોક આવતા હોય છે. ઓકે, આપણે આ બધું સાઈડમાં મૂકીને આપણે ખાલી આ વિડીયોમાં એ જ જોવાનું છે કે ફેર વેલ્યુ ગેપ કહેવાય કોને અને ફેર વેલ્યુ ગેપ કામ કઈ રીતે કરે છે, રાઈટ? હવે મિત્રો, તમે જુઓ, માર્કેટમાં આ એક ઓર્ડર બ્લોક છે. પહેલા તો ફેર વેલ્યુ ગેપ કહેવાય કોને? ઓકે મિત્રો, પહેલા ફેર વેલ્યુ ગેપ જો પહેલી અને ત્રીજી કેન્ડલની વચ્ચે જે ગેપ પડતો હોય એને ફેર વેલ્યુ ગેપ કહેવાય છે. અને આ ગેપ ક્યારે પડે છે? જ્યારે મોટું બાઇંગ આવે છે. જેમ કે ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ હોય, એ લોકો એકારે બધું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને એકારે બાઇંગ કરતા હોય છે, રાઈટ? એટલે માર્કેટ અપસાઇડ જતું હોય છે અને એક ફેર વેલ્યુ ગેપ બનાવતું જતું હોય છે, રાઈટ? એવી રીતના માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ બનતા હોય છે. હવે મિત્રો, પહેલી અને ત્રીજી કેન્ડલની વચ્ચે જે ગેપ પડે છે એને ફેર વેલ્યુ ગેપ કહેવાય છે, રાઈટ? હવે એની પહેલા તમારે એક ઓર્ડર બ્લોક શોધવાનો છે જ્યાંથી માર્કેટ રિવર્સ થયું હોય. ઓકે, એ તમને કઈ રીતે ખબર પડશે? એના માટે તમારે ઘણા બધા સ્ટ્રક્ચર શીખવા પડશે. ઘણા બધા, એટલે એસએમસી ના પાર્ટમાં 2-3 સ્ટ્રક્ચર છે એ શીખવા પડશે. માર્કેટ વર્ક કઈ રીતે કરે છે અને માર્કેટે ક્યાંથી એનું બિહેવિયર ચેન્જ કર્યું છે, રાઈટ? એની પહેલા આપણે આ જોઈ લઈએ કે માર્કેટમાં આ એક ઓર્ડર બ્લોક છે. એની નીચેની કેન્ડલ, એટલે કે એની પછીની કેન્ડલ, પહેલા નંબરની કેન્ડલ, પછી બીજા નંબરની, પછી ત્રીજા નંબરની કેન્ડલ, રાઈટ? આ 3 કેન્ડલ છે. હવે આ કેન્ડલનો હાઈ અને ત્રીજી કેન્ડલનો લો, એ બે વચ્ચે જે પણ ગેપ પડે છે એને ફેર વેલ્યુ ગેપ આપણે કન્સિડર કરી શકીએ છીએ, રાઈટ? હવે મિત્રો, તમે કહેશો કે ફેર વેલ્યુ ગેપ તો ઘણા બધા છે માર્કેટમાં, રાઈટ? અત્યારે આની ઉપર પણ ફેર વેલ્યુ ગેપ બનેલો છે, રાઈટ? પણ મિત્રો, આ બધા ફેર વેલ્યુ ગેપ માર્કેટે ટેપ કરેલા છે. જો તમે જોઈ શકો છો, આ ફેર વેલ્યુ ગેપમાં માર્કેટ આવ્યું ત્યારે માર્કેટ અહીંયા કન્સોલિડેશન કરેલું છે. હવે આ ચાર્ટ તમે 15 મિનિટમાં જોશો તો માર્કેટ અહીંયાથી ફેર વેલ્યુ ગેપમાં ટેપ કરીને અપસાઇડ નીકળ્યું હશે. ઓકે, કારણ કે તમે આ માર્કેટમાં જુઓ, અહીંયા માર્કેટે ફેર વેલ્યુ ગેપને ટેપ કર્યું છે. પછી માર્કેટમાં કેટલું 14 પીપનું મોમેન્ટમ આવી ગયું છે. ઓકે, 14 પીપ્સ એટલે બહુ જાજા થઈ ગયા ગોલ્ડમાં, રાઈટ? તો આવી રીતના મિત્રો ફેર વેલ્યુ ગેપ વર્ક કરે છે. ઓકે, હવે મિત્રો, જો આ ફેર વેલ્યુ ગેપને માર્કેટ અહીંયા ટેપ કર્યું અને એક જબરદસ્ત બાઇંગ બતાવી છે. અને આ બાઇંગ વન વે બાઇંગ આવી છે. જો તમે જોઈ શકો છો, આ બાઇંગ એક સારી એવી બાઇંગ આવી છે, રાઈટ? એટલે મિત્રો, માર્કેટમાં ફેર વેલ્યુ ગેપ જો આવી રીતે વર્ક કરે છે, અને ફેર વેલ્યુ ગેપ હંમેશા મોટા ટાઈમ ફ્રેમમાં કરો જેનાથી તમારા ફેર વેલ્યુ ગેપ કન્સિડર થાય. ઓકે, સિમ્પલ 2-3 સ્ટ્રક્ચર શીખી જાઓ એસએમસી ના, અને એક ફેર વેલ્યુ ગેપ, ઓર્ડર બ્લોક, એ બધું શીખી જાઓ. માર્કેટ બહુ ઈઝી છે, રાઈટ? તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે 2-3 મહિના. ઓકે, એનાથી તમારા માર્કેટમાં ઘણો બધો ઇમ્પેક્ટ પડશે અને પ્રોફિટેબલ બની જઈશું. ઓકે મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. ઓકે, આપણે મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.